યુટ્યુબ ચેનલ વન ટચ ફિઝિક્સ। આપણે આ વિડીયોની અંદર દળ પદાર્થના સંતુલન વિશેની ચર્ચા કરીશું। સાથે સાથે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર એની પણ ચર્ચા કરીશું અને એક આપણે ઉચ્ચાલન આદર્શ ઉચ્ચાલન એટલે કે લીવરની પણ ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે અહીંયા દળ પદાર્થના સંતુલન માટેની વાત કરીએ। તો ધારો કે દળ પદાર્થના સંતુલનમાં રેખીય સંતુલન વાત કરીએ, રેખીય સંતુલન અથવા તો સ્થળાંતરીય સંતુલન જો દળ પદાર્થ પર F1 F2 જો દળ પદાર્થના કણો પર F1 F2 Fn વગેરે બળો લાગતા હોય, વગેરે બાહ્ય બળો લાગતા હોય તો પરિણામી બાહ્ય બળ F બરાબર સિગ્મા Fi થશે। અને જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એટલે કે સિગ્મા Fi બરાબર 0 થાય તો પદાર્થનું રેખીય વેગમાન અચળ રહે છે, વેગમાન અચળ રહે અને પદાર્થ સ્થળાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય। અને પદાર્થ સ્થળાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય। અને સ્થળાંતરીય સંતુલનમાં છે તો એના ત્રણે ઘટકો કે સિગ્મા Fix બરાબર 0, સિગ્મા Fiy બરાબર 0, સિગ્મા Fz બરાબર 0, એટલે બધા જ એક્સ ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ, બધા જે બળો લાગે છે એના વાય ઘટકોનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ અને જે બળો લાગે છે એના ઝેડ ઘટકોનો પણ સરવાળો શૂન્ય થવો જોઈએ તો પદાર્થ રેખીય કે સ્થળાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય। હવે આપણે વાત કરી ચાકગતીય સંતુલનમાં। ચાકગતીય સંતુલનમાં ક્યારે કહી શકાય? તો પદાર્થ પર લાગતા બધા જ બાહ્ય ટોર્ક નો સરવાળો એટલે કે આપણે વાત કરી કે સિગ્મા ટુ આઈ બરાબર પરિણામી ટોર્ક એ શૂન્ય થતો હોય તો પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે, પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે એટલે આમાં શરત આવશે સિગ્મા ટુ આઈ એક્સ બરાબર 0, સિગ્મા ટુ આઈ વાય બરાબર 0 અને સિગ્મા ટુ આઈ ઝેડ બરાબર 0 અને પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય। અને પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય। એટલે પદાર્થના રેખીય સંતુલન કે સ્થળાંતરીય સંતુલન માટેની આ 3 શરત, પદાર્થના ચાકગતીય સંતુલન માટેની પણ આ 3 શરત થઈ। હવે યાંત્રિક સંતુલન। જો પદાર્થનું રેખીય વેગમાન તેમજ કુલ કોણીય વેગમાન અચળ રહે તો પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય। અને યાંત્રિક સંતુલન માટેની શરત આ બે ભેગી કરવાની
યાંત્રિક સંતુલન માટેની શરતો બે તે સિગ્મા એફ આઈ બરાબર 0 અને સિગ્મા ટો આઈ બરાબર 0. અહીં આપણે સદિશ, જો અહીંયા સદિશ નહીં લેવાના, અહીંયા સદિશ લેવાના. એવી રીતે આમાં અહીંયા સદિશ લઈ શકાય, પછી અહીંયા સદિશ નહીં, ઘટકોમાં સદિશ નહીં લેવાના. તો આપણી આ બંનેની અને આની બીજી પાછી 3 શરતો થઈ આપણી પાસે કે સિગ્મા એફ આઈ ઝેડ બરાબર 0, સિગ્મા એફ આઈ વાય બરાબર 0 ને સિગ્મા એફ આઈ એક્સ બરાબર 0. એવી રીતે આની પાછી 3 શરતો થશે. સિગ્મા ટો આઈ એક્સ બરાબર 0, સિગ્મા ટો આઈ વાય બરાબર 0 અને સિગ્મા ટો આઈ ઝેડ બરાબર 0. તો જો 6 શરતોનું પાલન થતું હોય તો જ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. અને આ બધી 6 શરતો એકબીજાથી સ્વતંત્ર છે. તો આપણે પદાર્થના સંતુલન માટેની વાત કરી દીધી. બીજો એક પદાર્થ યાંત્રિક સંતુલનમાં હોય એવું જરૂરી નહીં, પદાર્થ આંશિક સંતુલનમાં હોય. આંશિક સંતુલન એટલે શું કે પદાર્થ સ્થળાંતરીય સંતુલનમાં હોય તો એવું જરૂરી નથી પદાર્થ ચાકગતીય સંતુલનમાં ન પણ હોય, અથવા તો પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તો સ્થળાંતરીય સંતુલનમાં ન હોય, તો એને કહેવાય પદાર્થ આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. હવે આપણે સંતુલનની અંદર એક આગળ વધીએ. અહીં આપેલું છે તમને ઉચ્ચાલન લખ્યું છે, આદર્શ ઉચ્ચાલન એટલે કોઈ પરિસ્થિતિમાં આપણે આદર્શ શબ્દ વાપરતા, બાકી ઉચ્ચાલન અને લીવર કહેવાય. એને શીશો તમે બગીચામાં જુઓ છો કે 2 બાળકો સામસામા ઉચક નીચક થતા હોય એવું આ ઉચ્ચાલનની વાત થાય છે. અને સાથે સાથે આપણે એને ચાકમાત્રાના સિદ્ધાંતનું સમજશું. તો આપણે જોઈએ કે આપણી પાસે એક માનો કે એક દર રહિત એટલે કે હલકો દર વગરનો એટલે કે અવગણ્ય દર ધરાવતો એવો એક પાતળો સળિયો છે. આપણે પાતળો સળિયો લઈએ, એક અવગણ્ય દર ધરાવતો પાતળો સળિયો લઈએ. એ પાતળા સળિયાની અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા એક આધાર બિંદુ પર મૂકેલો કે અવગણ્ય દર ધરાવતો એક હલકો સળિયો કે જેના લંબાઈ પર કોઈ એક બિંદુએ તેને કિલકિત કરેલો એટલે પિવોટેડ કરેલો, અને આ પિવોટેડ કહેવાય. મૂકેલો હોય તો પિવોટેડ કહેવાય. એટલે અહીંયા આપણે આધાર બિંદુ O પાસે એને પિવોટેડ કરેલો છે. અહીંયા આ છેડા પર આપણે અહીંયા F1 જેટલું બળ લગાડીએ છીએ અને આ જે અંતર જે છે એને આપણે D1 કહીશું. અહીંયા જે અંતર જે છે એને આપણે D2 કહીશું અને અહીંયા આપણે બળ F2 લગાડીએ છીએ સળિયા પર. તો આ જે છે એને કહેવાય ઉચ્ચાલન અથવા તો લીવર. આની અંદર શું થશે આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આધાર બિંદુથી D1 અને D2 અંતરે સળિયાના છેડા પર F1 અને F2 બળો લાગે છે. તો અહીંયા આ આધાર બિંદુને કારણે આ સળિયો ઉપર પ્રતિક્રિયા બળ R લગાડશે અને સાથે સાથે સળિયાનું વજન અહીંયા W વજન લાગશે. એટલે પદાર્થનો આ સળિયો જે છે એ સ્થળાંતરીય સંતુલનમાં છે એમ કહી શકાય. આપણે એને આવી રીતે લખી શકીએ, આ જે છે F1 અને F2 તો પદાર્થ સ્થળાંતરીય સંતુલનમાં છે, સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો પદાર્થ આ સળિયો ડાબી બાજુ ખસતો નથી, જમણી બાજુ ખસતો નથી, એટલે સંક્ષિપ્ત ગતિ તો છે નહીં, ઉપર ઉલરતો નથી, નીચે જતો નથી, એટલે ઉપરની દિશાનું બળ R છે. એટલે R સદિશ આપણે લઈએ, એની અંદર આ 2 બળો અધો દિશાના છે એટલે માઇનસ કરશું, -F1 + F2 આ 2 બળોનો સરવાળો કરી દઈએ બરાબર 0. એટલે સ્થળાંતરીય સંતુલનમાં થયો, તો 2 માઇનસ કરીને લખી શકાય. હવે પદાર્થ સળિયો રહ્યો ચાકગતીય સંતુલનમાં પણ છે એ જોવા માટે આપણે વાત કરી દઈએ કે સળિયો ચાકગતીય સંતુલનમાં છે. તો એ કેવી રીતે જોઈએ આપણે? તો જો અહીંયા આધાર બિંદુ પાસે અહીંયા આધાર બિંદુ છે, અહીંયા આપણે F1 બળ લગાડીએ તો આ બળની કાર્યરેખાથી આ અંતર એટલે D1 અંતર થશે અને એને કારણે સળિયો
સમઘડી દિશામાં ફરે, આપણે સમઘડી દિશાના ખૂણા ધન લઈએ છીએ એટલે સમઘડી દિશામાં થતો ટોર્ક ધન લઈશું. એટલે ટોર્કની વાત કરીએ F1 ગુણ્યા D1 આ થશે ટોર્ક થશે, ધન થશે. સાથે સાથે આપણે અહીંયા જોઈએ આધાર બિંદુ લઈએ અને અહીંયા બીજું બળ લાગે છે F2, એને કારણે સળિયો સમઘડી દિશામાં વિષમઘડી દિશાનું હતું એમાં ટોર્ક ધન લીધું તો સમઘડી દિશામાં ફરે છે એટલે એનો ટોર્ક આપણે ઋણ લઈશું. એટલે F2 D2 બરાબર 0 થશે. સળિયો કોઈ ડાબી બાજુ એટલે સમઘડી કે વિષમઘડી ફરતો નથી એટલે ચાકગતીય સંતુલનમાં છે. તો આપણે આને આમ લખી શકાય F1 D1 બરાબર F2 D2. તો આ જે છે એને સમીકરણને આપણે ચાક માત્રાનો સિદ્ધાંત કહી શકાય. અહીંયા આપણે વાત કરીએ કે F1ને આપણે ભારભુજા કહીએ. જો F1ને ભાર કહીએ એટલે કે કોઈ વજન ઉંચકવું હોય એ કહીએ, D1ને ભારભુજા કહીએ. પછી F2 જે છે એ આપણે અહીંથી પ્રયાસ કરવાનો એટલે પ્રયાસ એટલે એક જાતનું બળ લગાડવાની વાત છે એ થશે અને D2 પ્રયાસ ભુજા કહીએ. તો આપણે આ રીતે લખી શકાય ભાર ગુણ્યા ભારભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા. તો આ સમીકરણ જે છે ચાક માત્રાનો સિદ્ધાંત પણ દર્શાવી શકે છે. હવે આપણે અહીં વાત કરી દઈએ, ફરીથી આને આગળ લઈએ તો F1ના છેદમાં F2 કરીએ તો આપણને મળશે D2ના છેદમાં D1 અને F1ના છેદમાં F2 એટલે F1 આપણે ઉચકવું છે જે બળને એને માટેનું છે, ભાર ઉચકો છે એ છે અને આપણે આઉટપુટ કહેવાય, આ ઇનપુટ કહેવાય. તો એને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજ MA અને MA બરાબર થશે આઉટપુટ છેદમાં ઇનપુટ એટલે કે ઉચકવા માટેનો ભાર જે વજન છે એ અને નીચે પ્રયાસ અને એના બરાબર જો આપણી પાસે પ્રયાસ ભુજા D2 ગ્રેટર દેન D1 હોય એટલે કે પ્રયાસ ભુજા ભાર ભુજા કરતાં મોટી હોય તો આ એક કરતાં મોટું થશે એટલે મિકેનિકલ એડવાન્ટેજ કે MA જે છે એ આપણને આને યાંત્રિક લાભ કહેવાય. મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક લાભ એક કરતાં વધારે થાય. તો આ રીતે આપણે જોઈએ કે કોઈ પદાર્થને આ રીતે ઉચકી શકીએ. સપોઝ આપણી પાસે કોઈ આ પથ્થર છે બહુ હેવી છે, ઉચકાતો નથી, તો અહીંયા આપણે એક સળિયો રાખીએ અને સળિયાને આપણે એક ટેકાવરાવીએ અને પછી આ સળિયાને આ પ્રયાસ ભુજા મોટી રાખીને અહીંથી આપણે બળ લગાડીએ તો આ પથ્થર ઉચકાશે અથવા તો ખસશે. તો આ એક ઉચ્ચાલનના સિદ્ધાંત પર કે ચાક માત્રાના સિદ્ધાંત પર કાર્ય કરતી વાત થઈ અને આપણું કામ સરળ થશે. તો આપણે અહીંયા એક આદર્શ ઉચ્ચાલન કેની વાત કરી તો અહીંયા જે છે આદર્શ ઉચ્ચાલન એટલે લીવર યાંત્રિક સંતુલનમાં છે. જો ચાકગતીય સંતુલનમાં છે એટલે આદર્શ ઉચ્ચાલન એને આપણે કહીશું લીવર. એ શું છે તો કે યાંત્રિક સંતુલનમાંનું એક તંત્ર છે, યાંત્રિક સંતુલનમાં રહેલું તંત્ર છે, સંતુલનમાં રહેલું તંત્ર છે. એટલે આપણે અહીંયા એક બીજું સંતુલન માટેનું એક વાત કરી દીધી. હવે આપણે આને બીજું એક કોઈ બોડી હોય એને માટે આપણે ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીની ચર્ચા કરીશું. હવે આપણે સંતુલનને લગતું એક ત્રીજો મુદ્દો એની ચર્ચા કરીએ. ગુરુત્વ કેન્દ્ર સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો ને CG. તો આપણે એક અહીંયા એક કાર્ડબોર્ડ છે, બરાબર, કાર્ડબોર્ડ, અને એને અહીંયા આપણે પેન્સિલની એક અણીથી એને આપણે ગોઠવેલું છે. પેન્સિલની અણીથી અહીંયા આ જે છે એનું બિંદુ છે કાર્ડબોર્ડનું એને CG કહીએ. CG એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી આકૃતિમાં, બરાબર, કાર્ડબોર્ડ જે છે એને એના બિંદુ કે જ્યાં એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કે ગુરુત્વ કેન્દ્ર છે ત્યાં પર પેન્સિલથી આપણે ટેકવેલું છે. તમે ઘણી જગ્યાએ જોવો છો કે ઘણા લોકો આવી રીતે હોય અને બાળકો બધા આવી રીતે એક આંગળીથી આમાં ફેરવતા હોય છે. તો એ ક્યાં ફેરવતા, ક્યાં આંગળી મૂકેલી હોય, સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર ટચ મૂકીએ પછી જ આ રીતે ફેરવતા હોય છે. એટલે આ બધા તમે રમત કરતા હો છો સાથે સાથે.
તો અહીંયા આપણે જે છે આ પેન્સિલની અણી અથવા તો પેન્સિલ આ કાર્ડબોર્ડ જે છે એની પર અહીંયા પ્રતિક્રિયા બળ R લગાડે છે, બરાબર, અને સામે આ કાર્ડબોર્ડનું જે વજન જે છે એ અહીંયા mg જેટલું લાગે છે, જ્યાં M કેપિટલ M કાર્ડબોર્ડનું દળ અને mg એટલે વજન આટલું, એટલે આ થશે સ્થળાંતરીય સંતુલનમાં છે। હવે આપણે એનો બીજો એક દળ અહીં વાત કરીએ। અહીંયા કોઈ કણ છે, એનું દળ m1 છે, તો m1g જેટલું અહીંયા વજન લાગશે, અને અહીંયા અંતર ગણીએ, અહીંયા બીજું એક કોઈ કણ જે છે એનું દળ m2 છે, તો m2g જેટલું અહીંયા પણ વજન લાગશે। તો પદાર્થના અહીં આપણે વાત કરીએ કે પદાર્થનું એવું બિંદુ, પદાર્થના એવા બિંદુ, એવું બિંદુ કે જેની સાપેક્ષે પદાર્થ યાંત્રિક સંતુલનમાં હોય તેમજ પદાર્થનો ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થાય તે બિંદુને પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહે છે। તો અહીંયા આપણે જોઈ કે આ પદાર્થ એટલે કાર્ડબોર્ડ જે છે સ્થળાંતરીય સંતુલનમાં છે, પદાર્થ સ્થળાંતરીય સંતુલનમાં છે, તો R બરાબર mg થશે। બીજી વાત કરીએ કે પદાર્થના જુદા જુદા કણોના દળ, એટલે પદાર્થના જુદા જુદા કણના દળને લીધે લાગતા ગુરુત્વાકર્ષી બળો ને કારણે CGની સાપેક્ષે લાગતા તમામ ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થાય। એટલે આપણે કહીએ ને ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થયું કહેવાય। અહીંયા m1g અને અંતર એવી રીતે બધા કણોનું, તો એટલે અહીંયા આપણે વાત કરી ટો g બરાબર 0 અથવા તો સિગ્મા ટો ig બરાબર 0 થવું જોઈએ। તો પદાર્થ અહીંયા ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થશે, એટલે ટોર્કની દૃષ્ટિએ શૂન્ય છે, એટલે કે ચાકગતીય સંતુલનમાં છે, અને સ્થળાંતરીય સંતુલનમાં એટલે કે યાંત્રિક સંતુલનમાં હોય। એટલે પદાર્થનું હવે આપણે વાત કરી કે ગુરુત્વ કેન્દ્ર CG અને દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ, આ બંનેમાં ડિફરન્સ શું એની આપણે વાત કરીએ। તો કે પદાર્થના યાંત્રિક સંતુલન માટે જો ગુરુત્વાકર્ષી બળને કારણે લાગતા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો તેને ગુરુત્વ કેન્દ્ર કહે છે। જે બિંદુની સાપેક્ષે લાગતા ટોર્કનો સરવાળો શૂન્ય થતો હોય તેને ગુરુત્વ કેન્દ્ર કહે, જ્યારે આમાં ગુરુત્વાકર્ષી બળની જરૂરિયાત નથી। એટલે અહીંયા પદાર્થનું ગમે તેવું દળ વિતરણ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર મળી શકે છે। બીજી વાત, જો પદાર્થ નિયમિત દળ ઘનતા ધરાવતો હોય, એટલે પદાર્થનું દળ નિયમિત રીતે વિતરિત થયેલું હોય, તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ અને પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર બંને એક જ બિંદુ પર હોય છે। ટૂંકમાં ગુરુત્વ કેન્દ્ર માટે ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતા ટોર્કની ગણતરી કરવામાં આવે છે, જ્યારે અહીંયા કોઈ પણ બીજા બાહ્ય બળોને કારણે લાગતા ટોર્કની ગણતરી કરી શકાય છે આમાં। એટલે આમાં દ્રવ્યમાન કેન્દ્રમાં મહત્ત્વનો ગુરુત્વાકર્ષણ બળનો કોઈ ફાળો છે નહીં। તો આપણે અહીંયા પદાર્થના સંતુલન માટેની એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ। એટલે તમને આના સંતુલનને લગતો આખો કોન્સેપ્ટ સંપૂર્ણપણે સમજાઈ ગયો છે। તો તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।